ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજનો આ વિશેષ અને અત્યંત મહત્વપૂર્ણ કાર્યક્રમ વૃષભ રાશિના જાતકો માટે તૈયાર કરવામાં આવ્યો છે। જીવનની સફરમાં ધીમે ધીમે આગળ વધવું એ કોઈ નબળાઈ નથી હોતી, પણ ખરી હાર ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના લક્ષ્ય તરફ ચાલવાનું છોડી દે છે। જીવનમાં આવતા બદલાવો આપણને મજબૂત બનાવવા માટે આવતા હોય છે, ડરાવવા માટે નહીં। આગામી સમયમાં ન્યાયના દેવતા અને કર્મના ફળ આપનારા શનિ ગ્રહ વક્રી થવા જઈ રહ્યા છે। આ વક્રી અવસ્થા આગામી 27 જુલાઈથી શરૂ થઈને 11 ડિસેમ્બર સુધી એટલે કે લગભગ 138 દિવસ સુધી ચાલશે। જ્યારે પણ કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે લોકોમાં એક અજાણ્યો ભય પેદા થઈ જતો હોય છે। લોકો એવું વિચારવા લાગે છે કે હવે જીવનમાં કંઈક નકારાત્મક બનશે, મુશ્કેલીઓ આવશે અને બધું જ અસ્તવ્યસ્ત થઈ જશે। પરંતુ વાસ્તવિકતા આનાથી તદ્દન અલગ છે। શનિદેવ દર વર્ષે ચોક્કસ સમય માટે વક્રી થાય છે, તેથી આ કોઈ અસાધારણ કે ડરામણી ઘટના નથી। આપણે એ સમજવું પડશે કે આ વક્રી ભ્રમણ તમારા કયા ભાવમાં થઈ રહ્યું છે અને તેની તમારા જીવન પર શું અસર પડશે। આ સમયગાળાને ડરની નજરથી જોવાને બદલે એક આત્મચિંતન અને અધૂરા કાર્યોને પૂરા કરવાની તક તરીકે જોવો જોઈએ। આ 138 દિવસો તમારા માટે કેવા સાબિત થશે તેની સંપૂર્ણ વાસ્તવિકતા આજે આપણે વિગતવાર સમજીશું, જેથી તમે કોઈપણ ભ્રમ વગર તમારા ભવિષ્યનું આયોજન કરી શકો। ગ્રહોની વક્રી ગતિનો સાચો અર્થ શું છે તે સમજવું ખૂબ જ જરૂરી છે। બ્રહ્માંડમાં બધા જ ગ્રહો પોતાની ગતિથી સૂર્યની પરિક્રમા કરી રહ્યા છે અને પૃથ્વી પણ સતત ભ્રમણ કરી રહી છે। જ્યારે પૃથ્વી અને અન્ય ગ્રહોની ગતિમાં તફાવત આવે છે ત્યારે પૃથ્વી પરથી જોતા એવું પ્રતીત થાય છે કે સામેનો ગ્રહ પાછળની તરફ એટલે કે ઊંધો ચાલી રહ્યો છે। વાસ્તવમાં કોઈ ગ્રહ ક્યારેય ઊંધો ચાલતો નથી। આ માત્ર એક દ્રષ્ટિભ્રમ છે જે ગતિના તફાવતને કારણે સર્જાય છે। જ્યારે શનિદેવ વક્રી થાય છે ત્યારે તેઓ જે ભાવમાં બિરાજમાન હોય છે તે બાબતો પ્રત્યે અત્યંત ગંભીર અને સક્રિય બની જાય છે। તેને એક સરળ ઉદાહરણથી સમજીએ। જેમ કે કોઈ કુશળ કારીગર કોઈ સુંદર વસ્તુ બનાવી રહ્યો હોય અને અચાનક તેને લાગે કે પાછલા કામમાં કોઈ કમી રહી ગઈ છે, તો તે થોડો સમય થોભીને જૂની ભૂલોને સુધારે છે અને તેને વધારે મજબૂત બનાવે છે। બસ વક્રી શનિ પણ તમારા જીવનમાં આ જ કામ કરવા જઈ રહ્યા છે। વૃષભ રાશિના જાતકો માટે શનિદેવ તમારા 11મા ભાવમાં વક્રી થઈ રહ્યા છે। 11મો ભાવ એટલે કે લાભ, ઈચ્છાઓ, સપનાઓ અને મોટા ભાઈ કે બહેનોનો સ્થાન। આ સ્થાન પર શનિદેવ વક્રી થતાં જ તમારી જે ઈચ્છાઓ લાંબા સમયથી અધૂરી હતી અથવા જે કાર્યોમાં સતત અવરોધો આવી રહ્યા હતા તે હવે ધીમે ધીમે વેગ પકડશે। જો તમે ભૂતકાળમાં સખત મહેનત કરી હશે તો તેનું પરિણામ મેળવવાનો આ યોગ્ય સમય છે। આ સમયગાળા દરમિયાન વક્રી શનિની દ્રષ્ટિ તમારા પ્રથમ ભાવ એટલે કે તમારી પોતાની રાશિ પર, 5મા ભાવ પર અને 8મા ભાવ પર પડવાની છે। 11મા ભાવમાં હોવાને કારણે જે લોકો લાંબા સમયથી પોતાની નોકરીમાં પ્રમોશન કે આર્થિક લાભની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે। જો તમે નવું વાહન, જમીન કે લોખંડ અથવા ધાતુને લગતી કોઈ કિંમતી વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા હતા તો આ 138 દિવસોમાં તમારી એ ઈચ્છા પૂરી થવાના મજબૂત યોગ બની રહ્યા છે। આ સિવાય શનિદેવ 9 ઓક્ટોબર સુધી બુધના નક્ષત્ર એટલે કે રેવતી નક્ષત્રમાં ભ્રમણ કરશે। બુધ તમારી રાશિ માટે 2 અને 5મા ભાવના સ્વામી છે, જે આ સમયને વિદ્યાર્થીઓ માટે અત્યંત ખાસ બનાવે છે। વિદ્યાર્થીઓ પોતાની અભ્યાસ શૈલીમાં મોટો સકારાત્મક બદલાવ જોશે। જેમ એક શિલ્પી પથ્થરને કંડારવામાં વધુ સમય લે છે તેમ તમારે પણ શિક્ષણમાં વધારે સમય અને સખત મહેનત આપવી પડશે। કદાચ ધાર્યું પરિણામ આવવામાં થોડો સમય લાગે, પરંતુ જો તમે કોઈ નવી સંસ્થા, કોલેજ કે કોચિંગ ક્લાસમાં જોડાવા માંગતા હશો તો આ સમય દરમિયાન તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે। તમે તમારા શિક્ષણ અને કરિયર પ્રત્યે વધુ ગંભીર અને શિસ્તબદ્ધ બનશો। જે લોકો પરિણીત છે અને લાંબા સમયથી પોતાના પરિવારના વિસ્તાર વિશે એટલે કે સંતાન પ્રાપ્તિ વિશે વિચારી રહ્યા હતા તેમના મનમાં હવે આ યોજનાઓ આકાર લેવા લાગશે। શનિદેવની પ્રકૃતિ થોડી ધીમી છે, તેથી બધું જ રાતોરાત નહીં બદલાય, પણ એક મજબૂત પાયો ચોક્કસ નખાશે। વૃષભ રાશિ માટે શનિદેવ ભાગ્ય અને કર્મના સ્વામી છે, તેથી તેઓ ક્યારેય તમારા માટે અશુભ ફળ નહીં આપે। જો કે શનિની દ્રષ્ટિ 5મા ભાવ પર હોવાને કારણે તમારી પ્રેમ જિંદગીમાં થોડી કડવાશ અથવા મતભેદ આવી શકે છે। આનું મુખ્ય કારણ એ છે કે શનિની દ્રષ્ટિ તમારી રાશિ પર પણ છે,
જેના કારણે તમારા સ્વભાવમાં થોડી જીદ અથવા હું જ સાચો છું તેવી ભાવના આવી શકે છે. જેમ વડનું વૃક્ષ પવનની સામે ઝૂકવાને બદલે અક્કડ રહે છે તો ક્યારેક નુકસાન થાય છે, તેવી જ રીતે તમારે પણ તમારા સંબંધોમાં નમ્રતા રાખવી પડશે. વધુ પડતું વિચારવું અથવા નકામી ચિંતાઓ કરવી એ પણ આ સમયની એક નકારાત્મક બાજુ હોઈ શકે છે. શનિની દૃષ્ટિને કારણે મન ક્યારેક એવા વિષયો તરફ દોડી જશે જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. તેથી મનને શાંત રાખવું અને સકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે. શનિની દૃષ્ટિ તમારા 8મા ભાવ પર હોવાથી જે લોકો સંશોધન, વિજ્ઞાન કે ગૂઢ વિદ્યાઓ સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય વરદાન સાબિત થઈ શકે છે. તમે કોઈ પણ વિષયના ઊંડાણ સુધી પહોંચી શકશો. તમારી એકાગ્રતા વધશે. કાર્યસ્થળ પર પણ આ સમય દરમિયાન મોટા બદલાવો આવી શકે છે. કદાચ તમારી બદલી થાય અથવા તમે પોતે જ નવી નોકરીની શોધ શરૂ કરો. જેમના સરકારી કે ખાનગી ક્ષેત્રના કામ અટકેલા હતા તેમને 9 ઓક્ટોબર પછી મોટી રાહત મળી શકે છે, કારણ કે ત્યારે શનિદેવ પોતાના જ નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કરશે. આ નક્ષત્ર પરિવર્તન પછી તમને કરિયરમાં નવી તકો, નવી ભાગીદારી અથવા વેપારમાં મોટો આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવનાઓ દેખાઈ રહી છે. બસ તમારે શનિદેવના સૌથી પ્રિય નિયમનું પાલન કરવાનું છે અને તે છે શિસ્ત અને નિરંતરતા. શનિદેવને એવા લોકો ગમે છે જેઓ પોતાના કામમાં પ્રામાણિક હોય અને કોઈ પણ આળસ વગર સતત પ્રયાસ કરતા રહે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય દરમિયાન તમારે થોડી સાવચેતી રાખવી પડશે. શનિની દૃષ્ટિ 5મા ભાવ પર હોવાથી પેટને લગતી નાની મોટી સમસ્યાઓ જેમ કે અપચો કે ગેસ થવાની સંભાવના રહે છે. આ સિવાય પગ અથવા સાંધાના દુખાવા પ્રત્યે પણ બેદરકારી ન રાખવી. તમારી જીવનશૈલીને સંતુલિત રાખવી અને ખાનપાન પર ધ્યાન આપવું હિતાવહ રહેશે. આ 138 દિવસોને વધુ શુભ અને સફળ બનાવવા માટે તમારે કેટલાક સરળ આધ્યાત્મિક ઉપાયો કરવા જોઈએ. દરરોજ શુક્રના બીજ મંત્ર ઓમ દ્રામ દ્રીમ દ્રૌમ સહ શુક્રાય નમઃનો 108 વાર જાપ કરવો, કારણ કે શુક્ર તમારી રાશિના સ્વામી છે. આ સાથે શનિદેવના આશીર્વાદ મેળવવા માટે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ મંત્રનો નિયમિત જાપ કરો. રોજ સવારે ઉગતા સૂર્યનારાયણને જળ અર્પણ કરવું અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમામ નકારાત્મક ઉર્જા દૂર થશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે. શનિદેવ ક્યારેય કોઈના દુશ્મન નથી હોતા. તેઓ માત્ર આપણી ધીરજ અને કર્મોની પરીક્ષા લે છે, જેમાં સફળ થઈને તમે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી શકશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આવી જ સાચી, સચોટ અને આધ્યાત્મિક માહિતી મેળવતા રહેવા માંગતા હોવ તો અમારી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ આ સમયગાળાનો સાચો લાભ ઉઠાવી શકે. તમારા મનની વાતો અને પ્રતિભાવો અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા અને જ્ઞાનવર્ધક વિષય સાથે. ત્યાં સુધી શનિદેવ અને મહાદેવના આશીર્વાદ આપ સૌ પર બનેલા રહે. હર હર મહાદેવ.